અત્યારે મારી જે મનોસ્થિતિ છે એને હું વર્ડથી તો ડિક્લેર ના કરી શકું અને હું કરવા પણ નથી માંગતી. પર હું અગર કોઈને કહું છું ને તો કહે છે તારા નથી ગયા ને. એટલે કહેવાનો મતલબ એમ છે કે અમારા જાય ત્યારે જ અમને દુઃખ થવાનું મતલબ હક છે. અને લોકો એમ ડીએમમાં આવીને કહે છે કે તું કોને કોને લડવા જઈશ, કોને કોને સાથે બહસ કરીશ. એટલે બહસ કરવાનું, લડવાની વાત જ નથી. એટલે હું સચ બોલું એટલે હું અગર સચ બોલી ગઈ, તમે કરો એટલે બધુંય સારું, અને હું એક સચ બોલી ગઈ એટલે હું લડું છું. અરે હું લડતી નથી, હું મારી વાત રાખું છું, હું મારી માનસિકતા ત્યારે બતાવું છું. અને આવી રીતે બધા સેલ્ફિશ થઈને બેસી જાય કે અરે આપણા નથી ગયા, જેના ગયા એ જોશે, જેના મરી ગયા એ જાણે, અને એ એના માટે સ્ટેન્ડ લઈએ, એ બોલે, એ ભલે હાથ પછાડી મરી જાય. આપણે શું યાર, આપણે જલસા કરો, મોજ કરો, એસ કરો, આપણા જશે ત્યારે આપણે સ્ટેન્ડ લેશું. એટલે એવી કંઈ વાત નથી. હું બોલીશ, જેને ખોટું લાગતું હોય લાગે, ભલે લાગે, આઈ ડોન્ટ કેર. પર ત્યાં સેલ્ફિશ થઈને આવી રીતે બેસી જાય આપણે કે આપણો રોટલો શેકાવો જોઈએ ગમે એના કિંમત ઉપર. આમાં નિર્દોષ લોકોની જાન ગઈ છે. આટલું તો મતલબી ના થાવ. બધાને ખબર છે કે કંઈની કેવી ગલતી છે, એટલે જ લોકો બોલે છે. અમસ્તા લોકો નથી બોલતા. આવું કાંઈક બનતું હોય છે તો ઘણાને ગલતી હોય છે. પર આઈ નો કે બધા એમ જ કહે જ્યાં સુધી એક્શન ન લેવાય મારી ગલતી નથી, અમારી ગલતી નથી, એમ કરીને હાથ ઝાડી લઈએ પોતાનો.